સરકાર ભાર વિનાના ભણતરની વાત કરતી હોય છે અને એક બાજુ ચાલુ વેકેશન દરમિયાન આ સંસ્થાઓ ચાલુ રહેતી હોય છે। આ સંસ્થાઓ પર તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે ભાવનગર NSUI તેમજ ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ DEO કચેરીએ માનનીય શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે કે આવી શાળા ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવાય। ભાવનગર શહેરની પ્રાઇવેટ સ્કૂલો જે વેકેશનમાં પણ શાળા ચાલુ રાખતા હોય છે અને સરકારના નિયમોને નેવે મૂકી સરકારને પણ ચેલેન્જ કરતા હોય છે। નિયમોને કોઈ લેવા દેવા નથી, કોઈ નિયમ પણ એમને લાગુ પડતા નથી। વિદ્યાર્થીઓને જે ધરાહર બ્લેકમેલ કરીને પરાણે ભણવા વેકેશનમાં પણ બોલાવતા હોય છે તો આ સરકારી પ્રાઇવેટ શાળાઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એવી માંગણી કરવામાં આવી હતી કે આવી શાળા ઉપર એની માન્યતા રદ થવી જોઈએ અને જો શાળા સરકારના નિયમોને ફોલો ન કરતી હોય તો આગામી દિવસોમાં આ લોકો પર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગેથી હટી ઉગ્ર આંદોલન થશે તે તમામ સરકારની જવાબદારી રહેશે। ભાવનગર શહેરની જે પ્રાઇવેટ સ્કૂલો છે જે અત્યારે બેફામ પરિસ્થિતિમાં ચાલી રહી છે, સરકારનું ભાર વિનાનું ભણતર કે સરકારનો જે વેકેશનનો ફોર્મ્યુલા છે એને ઘોળીને પી ગઈ હોય એમ વેકેશનની અંદર પણ શાળા ચાલુ રાખી અને વિદ્યાર્થીઓને પરાણે સ્કૂલે બોલાવે છે અને ભાર વિનાનું ભણતર એને આ પ્રાઇવેટ સંચાલકો ઘોડીને પી ગયા હોય એવું સ્પષ્ટ જણાય છે। મારો ખુલ્લો આક્ષેપ છે કે આ તમામ પ્રાઇવેટ સંસ્થાઓ સરકારના કોઈ પણ વ્યક્તિઓ સાથે કે મિનિસ્ટરો સાથે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ અધિકારીઓ સાથે પદાધિકારીઓ સાથે મળેલી હોય એમ સરકારી નિયમોને ઘોળી અને પી ગઈ છે અને આ પ્રાઇવેટ સ્કૂલો અત્યારે વેકેશનમાં પણ ચાલુ હોય તો અમે આજે NSUIની ટીમ તેમજ ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ શિક્ષણ અધિકારી શ્રીને રજૂઆત કરી કે આ તમામે તમામ શાળાઓ પર તાત્કાલિક પગલાં લ્યો અને જો તમે પગલાં ન લઈ શકતા હોય તો અમને કહો, અમારામાં પણ તાકાત છે ઉગ્ર આંદોલન કરવાની। એટલે શિક્ષણ અધિકારી શ્રીએ અત્યારે એમની ટીમ મોકલી છે, તાત્કાલિક આવી પ્રાઇવેટ સ્કૂલો વેકેશનમાં જે ચાલુ હોય, રજાના દિવસોમાં ચાલુ હોય એના ઉપર પગલાં લે। જો આગામી દિવસોમાં પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે, તેની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।